વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો બજારનો પ્રકાર એટલે ઓનલાઈન બજાર. ઓનલાઈન બજારનો આજે ટેકનોલોજીના આધુનિક યુગમાં ખૂબ જ રીતે વિકાસ થયો છે એમ કહી શકાય, કારણ કે આજે દરેક લોકો સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન બજારમાંથી વસ્તુઓ મંગાવતા હોય છે કે જેથી એને ઘરે બેઠા દરેક વસ્તુ મળી રહે, સસ્તી મળી રહે, કારણ કે ડાયરેક્ટ એ કંપનીમાંથી મંગાવતા હોય છે એટલે વચેટિયાઓનો જે કંઈ ભાવ છે એ નીકળી જાય છે, ખર્ચા નીકળી જાય છે, જેથી ઓનલાઈન બજારમાંથી વસ્તુઓ વધુ પડતી મંગાવવામાં આવે છે. તો ચાલો આ ઓનલાઈન બજાર વિશે વિગતે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, હવેના સમયમાં, કારણ કે આજે જે આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ, આ સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ છે એ ખૂબ જ વધી રહ્યું છે અને બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી ઉપરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. કે એના માટે આપણે એવું જરૂરી નથી કે રોકડા પૈસા હોય તો જ આપણે ખરીદી શકીએ. હવે તો ઘરે વસ્તુ આવે પછી આપણે પૈસા આપી શકીએ એવી પણ સગવડતા છે. એટલે બજારમાં જવાની જરૂર નથી, ફક્ત આપણું કમ્પ્યુટર હોય, મોબાઈલ ફોન હોય કે ટીવી ઉપર ડિજિટલ પેમેન્ટ કરી અને ફટાફટ આપણે ખરીદી કરી શકીએ છીએ. આ ઓનલાઈન બજારમાં પણ કેટલી વિદ્યાર્થી મિત્રો જાહેરાતો આવતી હોય છે, ડિસ્કાઉન્ટ આવતું હોય છે કે જેનો લાભ છે ગ્રાહકો લેતા હોય છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઓનલાઈનમાંથી આપણે વસ્તુ લેતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ છે એ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપી અને બજાર કરતાં સસ્તા દરે વસ્તુ વેચી શકે છે. કારણ કે ડાયરેક્ટ કંપની અને ગ્રાહકો છે આમને સામને આવે છે કે જેથી બજારમાં જે વસ્તુઓ મળે છે એના કરતાં ઓનલાઈન વસ્તુ છે એ વધારે સસ્તી આપણને મળતી હોય છે. જો તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન ભાવ અને બજારના ભાવ જુઓ તો તમને 500,000નો ફેર જોવા મળે. એનું કારણ શું? કારણ કે બજારની અંદર જે વ્યક્તિ વેચાણ કરી રહી છે એને દુકાનનું ભાડું, એનું લાઇટ બિલ, એના પગાર કર્મચારીઓને જે ચૂકવવાના છે બધા ખર્ચા એ વસ્તુમાંથી એને કાઢવાના હોય છે, એટલે વસ્તુની કિંમત વધારે હશે. જ્યારે કંપનીમાંથી ડાયરેક્ટ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો કંપનીને આવો કોઈ પણ ખર્ચો ચૂકવવાનો નથી થતો, જેને કારણે બજાર કરતાં વધુ સારા વળતર આપી અને સસ્તા દરે કંપની છે એ વેચાણ કરતી હોય છે. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે જે ફોન ઓનલાઈનમાં આપણે ભાવ જોઈએ તો Myntra.com અહીંયા બતાવવામાં જ કે ઓનલાઈનની અંદર ભાવ અલગ હોય છે, જ્યારે બીજા બજારમાં એ જ વસ્તુની ભાવ જોઈએ તો એનો ભાવ અલગ જોવા મળે. તો આ રીતે ગ્રાહકોને સીધું જ વેચાણ કરીને કંપની સારું એવું વળતર આપી અને વેપાર કરતી જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોના ઘર સુધી, કારણ કે આપણે આપણું એમાં એડ્રેસ નાખી દઈએ એટલે આપણા ઘરે સીધી વસ્તુ એ પહોંચી જાય છે કે જેથી આપણે બજારમાં જવાની પણ જરૂર નથી પડતી. અને જેના કારણે આ ઓનલાઈન બજારનો એમ કહી શકાય કે હવે વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. અને તેમાં પણ ઓનલાઈન ખરીદી જ કરીએ છીએ, આપણે ઓનલાઈન ખરીદી કરતા જ હોય છે. હવે તો શાકભાજી, ફળ, ફૂલ, કપડાં દરેક વસ્તુ ઓનલાઈનમાં આપણે ઇવન તૈયાર ફૂડ પણ આપણે જો જોતું હોય કે આપણે ભાઈ હોટલમાં જમવા નથી જવું, આજ ઘરે જ મમ્મીને ઈચ્છા નથી કઈ વસ્તુ બનાવવાની, તો મમ્મી શું કરશે કે તરત જ ઝોમેટો કે સ્વિગી કરીને એ જે કંઈ વસ્તુ જરૂરિયાતની છે એ વસ્તુ મંગાવી લેશે અને બધાને જમાડી દેશે. તો આ રીતે તમે પણ ઓનલાઈન ખરીદી તો કરતા જશો કે જેથી આપણને ખ્યાલ છે કે એક તો સારું એવું વળતર મળે છે અને ઘર બેઠા મળી જાય છે, કોઈ પણ ઝંઝટ વગર મળી જાય છે, બજારમાં ગયા વગર મળી જાય છે, જેને કારણે આજે લોકો છે એ વધુને વધુ ઓનલાઈન ખરીદીનો ઉપયોગ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે બજાર છે આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું હોય એવું પણ આપણે કહી શકાય, કારણ કે જે જોઈએ એ આપણે મંગાવી શકીએ છીએ. જેના કારણે હવે બજારની અંદર આપણે જવાની જરૂર નથી, બજાર જ જાણે આપણા ઘરની અંદર આવી ચૂકી છે એવું આપણે કહી શકાય. અને ઓનલાઈન ખરીદીમાં વિદ્યાર્થી મિત્રો સાવચેતી પણ રાખવી જરૂરી છે. જો આપણે સાવચેતી ન રાખીએ તો ઘણીવાર ઓનલાઈન ખરીદીમાં આપણી છેતરપિંડી આપણને છેતરી લે એવો ભય પણ રહે છે. કારણ કે ઘણીવાર આપણે વસ્તુ કંઈક મંગાવી હોય ને એની અંદરથી નીકળે છે કંઈક, એટલે ઓનલાઈન ખરીદીમાં એ પણ સાવધાની રાખવી જરૂરી છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ખરેખર ઓનલાઈન ખરીદી જે રીતે ફાયદાકારક છે તો એ રીતે છેતરપિંડી થવાનો ભય પણ રહે છે કે જેથી ઓનલાઈન ખરીદીમાં આપણે હંમેશા સાવધાની રાખવી જ પડે છે.